પ્રજાવત્સલ રાજ્યોની વિરાસતથી વૈશ્વિક ઉદ્યોગોનું મહાનગર, સૌરાષ્ટ્રનું હબ, કલા અને સંસ્કૃતિનું અદ્ભુત સંગમ સ્થાન એટલે રંગીલું રાજકોટ. ગાંધીજીની સ્મૃતિઓથી અંકિત અને શૈક્ષણિક આરોગ્ય ક્ષેત્રે અવ્વલ એટલે આપણું રાજકોટ. સોના ચાંદીથી ચમક અને આ સાથે જ અવિરત વિકાસની ગતિ એ છે રાજકોટની ઓળખ. 400 થી પણ વધુ વર્ષનો ભવ્ય ઇતિહાસ અને આંતરરાષ્ટ્રીય ઉડાન ભરવા સજ્જ રાજકોટ. તો રંગીલા રાજકોટના સ્થાપના દિને જાણીએ તેની વિરાસત સાથે જોડાયેલી વાતો. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સૌરાષ્ટ્રના હૃદયમાં વસેલું, આજી નદીના કાંઠે વિકસેલું અને ઐતિહાસિક વિરાસત અને આધુનિક વિકાસનું અનોખું સંગમ એટલે રાજકોટ શહેર. 7 જુલાઈ રાજકોટ માટે માત્ર એક તારીખ નથી, પરંતુ ગૌરવનો દિવસ છે. આ દિવસ છે રાજકોટના સ્થાપના દિનનો. આશરે 400 વર્ષ પહેલા ઈસવીસન 1610માં જાડેજા રાજવી ઠાકોર વિભાજીના અને શરૂઆતનું રાજકોટ આજના કોઠારિયા નાકા, રૈયા નાકા, બેડીના નાકા અને આ સાથે જ ભીચરીના નાકાની આસપાસ વિસ્તારમાં વસેલું હતું. સમય બદલાયો, શાસન બદલાયું. ઈસવીસન 1776માં જુનાગઢના નાયબ ફોજદાર માસુમ ખાને રાજકોટમાં થાણું સ્થાપ્યું અને તેનું નામ માસુમાબાદ રાખ્યું હતું. પરંતુ સમય જતા ફરી રાજકોટને રાજવી શાસનની છત્રછાયા મળી અને રાજકોટના રાજવીઓએ શિક્ષણ, આરોગ્ય અને પ્રજા કલ્યાણના ક્ષેત્રે અનેક પણ મહત્વપૂર્ણ કાર્યો કર્યા. તો ધર્મેન્દ્રસિંહજી લો કોલેજ, રાજકુમાર કોલેજ, લાખાજી રાજ લાઇબ્રેરી તેમજ પ્રતાપ કુંવરબા સ્કૂલ જેવી સંસ્થાઓ આજે પણ રાજકોટની વિરાસત બનીને ઊભી છે. તો દુષ્કાળના સમયમાં લોકોને રોજગારી મળે તે હેતુથી રાજવીઓએ રણજીત વિલાસ પેલેસનું નિર્માણ કર્યું હતું અને પ્રજાની ચિંતા કરનારા રાજવીઓએ રાજકોટને વિકાસની મજબૂત પાયાની ભેટ આપી. તો રાજકોટનું નામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે પણ ગૌરવપૂર્ણ રીતે જોડાયેલું છે. ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી રાજકોટના રાજવી દરબારમાં દિવાન તરીકે સેવા આપતા હતા અને રાજકોટમાં ગાંધીજીનું નિવાસ સ્થાન કબા ગાંધીનો ડેલો અને જ્યાં તેમણે અભ્યાસ કર્યો તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ આજે મહાત્મા ગાંધી મ્યુઝિયમ તરીકે શહેરની ઐતિહાસિક ઓળખ બની છે. તો આઝાદી પછી રાજકોટનો વિકાસ સતત આગળ વધતો રહ્યો અને 1938માં કરણપરામાં પ્રથમ જીન મિલ શરૂ થઈ અને 1942માં પ્રથમ કાપડ મિલ શરૂ થઈ. તો 1952માં ભક્તિનગરમાં એશિયાનો પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ એરિયા શરૂ થયો અને આજે રાજકોટ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના ક્ષેત્રે દેશ અને દુનિયામાં આગવી ઓળખ ધરાવે છે. તો શિક્ષણ ક્ષેત્રે પણ રાજકોટ અગ્રેસર છે. દેશ વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. આરોગ્ય ક્ષેત્રે પણ રાજકોટમાં આધુનિક સુવિધાઓનો વિકાસ થયો છે. ઉચ્ચ કક્ષાની તબીબી સંસ્થાઓ સૌરાષ્ટ્રના લાખો લોકોને આરોગ્યની સેવાઓ પૂરી પાડી રહી છે. રમતગમતથી લઈને કલા અને સંસ્કૃતિ સુધી રાજકોટ સતત આગળ વધી રહ્યું છે. ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકોટની ઓળખ મળે છે. આ સાથે જ હેમુ ગઢવી હોલ, અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ અને પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ જેવા સ્થળો કલાકારોને મંચ આપે છે. તો પરિવહન ક્ષેત્રે પણ રાજકોટની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. રેલ અને માર્ગના જોડાણો તો છે જ, સાથે હીરાસર એરપોર્ટ ખાતે રાજકોટને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીની એક નવી ભેટ મળી છે. તો વધતી વસ્તી અને વિકાસ સાથે રાજકોટનું માળખાકીય નેટવર્ક વધુ મજબૂત બન્યું છે અને 4 લેન અને 6 લેન હાઈવે, નવા બ્રિજ અને આધુનિક સુવિધાઓ સાથે રાજકોટ સ્માર્ટ અને વિકસિત શહેર તરફ આગળ વધી રહ્યું છે. રાજકોટની ઓળખ માત્ર ઉદ્યોગો પૂરતી જ નહીં, પરંતુ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં પણ છે. અહીં બનેલી સોના, ચાંદી અને ઇમિટેશન જ્વેલરી દેશ વિદેશમાં, ખાસ કરીને ફિલ્મ જગતમાં લોકપ્રિય બની છે. તો રાજવી વિરાસત, ગાંધીજીની યાદો, ઉદ્યોગોની ઉર્જા, શિક્ષણ અને વિકાસની ગતિ, આ છે આપણું રાજકોટ. એક એવું શહેર કે જે ભૂતકાળમાં ગૌરવ સાથે ભવિષ્યની નવી તકોનું નિર્માણ કરી રહ્યું છે. રાજકોટના સ્થાપના દિવસે સૌને હાર્દિક શુભકામનાઓ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS 90 ન્યૂઝ. નમસ્કાર.